ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 પેશીઓ ભાગ પહેલો। તો ભાગ પહેલાની અંદર આપણે અહીંયા પેશીઓની વાત કરીશું। અગાઉ આપણે કોષ વિશે ભણી ગયા છીએ અને કોષ કોને કહેવાય તો કોષ એ સજીવનો પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। હવે આગળ આપણે જો જોઈએ તો બહુકોષી સજીવોમાં પેશીઓ જોવા મળે છે। તો કોષો ભેગા થઈને પેશી બનાવે છે। તો ઘણા બધા કોષો એક સાથેના સમૂહને પેશી તરીકે ઓળખાય છે અને ટિશ્યુ કહેવામાં આવે છે। શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં કોઈ એક નિશ્ચિત કાર્ય અને વિશિષ્ટ કાર્ય સમૂહ દ્વારા કોષોનો સમૂહ રચાય છે, એને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ। એટલે પેશીની વ્યાખ્યા બરાબર પહેલા ધ્યાનમાં લેજો કે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય અને વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા થાય છે। આ કોષોનો સમૂહ એને પેશી તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીંયા પેશીઓ વનસ્પતિમાં પણ જોવા મળશે, પ્રાણીમાં પણ જોવા મળશે। એટલે અહીંયા મેં સ્ટાર્ટિંગમાં વર્ગીકરણ બતાવ્યું છે કે પેશીઓ તો વનસ્પતિ પેશીઓ કઈ છે, પ્રાણી પેશીઓ કઈ છે, એ આપણે આ પાઠની અંદર જોવાનું છે। કોષો ભેગા થઈ પેશી બને, પેશીઓ ભેગા થઈ પેશીઓ ભેગી થઈને અંગિકા બને, અંગિકાઓ ભેગી થઈ અંગ બને, અંગો ભેગા થઈ તંત્ર બને, તંત્રો ભેગા થઈ શરીર બને અને શરીરો ભેગા થઈ આખી જીવ સૃષ્ટિ બને। એટલે આમ સજીવોની અંદર આપણે વાત કરીએ તો બધા જ સજીવોમાં કેટલાક સજીવો એવા છે કે એક કોષી સજીવો છે, જ્યારે કેટલાક સજીવો એવા છે કે જે બહુકોષી સજીવો છે। તો પહેલામાં પહેલું કે પેશીઓ એટલે કોષોનો સમૂહ કહેવાશે। કોષોનો સમૂહ એને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ, જેમાં સંરચના અને કાર્ય એક સમાન હોય છે। પેશીઓમાં એક પ્રકારની પેશી તમે લેશો તો એ પેશીની સંરચના એટલે કે એની રચના અને કાર્ય સમાન હોય છે। જુદા બીજા અંગની પેશી બીજી સંરચના જોવા મળશે અને તેના કાર્ય પણ જુદા જોવા મળશે। એટલે સંરચના અને કાર્ય અલગ અલગ જોવા મળે છે। જ્યારે આપણા શરીરની અંદર આપણું શરીર બહુકોષી છે, ઘણા બધા કોષોનું બનેલું છે। અમીબાની વાત આપણે કરીએ તો અમીબા એક કોષી સજીવ છે। એ એક કોષી સજીવની અંદર પેશીઓ જોવા ન મળે, કે પેશીઓ એટલે કોષોનો સમૂહ। પણ જ્યારે બહુકોષી સજીવો હોય તો બહુકોષી સજીવોમાં ઘણા બધા કોષો ભેગા થઈ અને એક શરીર બનતું હોય છે। એટલે ઘણા બધા કોષો ભેગા થઈને શરીરની રચના થાય ત્યારે અહીંયા શું ઘટના જોવા મળશે કે પેશીઓ બનશે, પેશીઓ ભેગી થઈ અંગ બનશે, એટલે કે એમાં શ્રમ વિભાજન જોવા મળશે। શ્રમ વિભાજન કાર્યની વહેંચણી શ્રમ વિભાજન કરવામાં આવેલું હોય છે। એટલે ચોક્કસ અંગના કોષો ચોક્કસ પ્રકારના જ કાર્યો કરે, એ કાર્યો બીજા કોઈ અંગો કરતા નથી। દાખલા તરીકે આપણે આંખની વાત કરીએ તો આંખની અંદર જે કોષો પેશીઓ આવેલી છે એ માત્ર જોવાનું જ કામ કરે છે, કે સાંભળવાનું કામ કરતી નથી। જીભની જે આખી અંગિકા છે, અંગ છે, એ જીભની અંદર સ્વાદ પારખવાનું કાર્ય અને ખોરાકને મિક્સ કરવાનું કાર્ય, બોલવાનું કાર્ય કરે છે। એ કાર્ય એ આપણે આપણા કાન કરતા નથી। કાનની અંદરની જે પેશીઓ આવેલી છે એ માત્ર સાંભળવાનું કામ કરે છે, એ કંઈ બીજા કાર્ય કરતા નથી। એટલે કામની વહેંચણી કરી દીધી હોય છે, શ્રમ વિભાજન। એટલે શ્રમ વિભાજનની અંદર આ ઘટના જોવા મળે છે અને એ બધી પેશીઓ ભેગી થઈ અંગ બને છે, અંગો ભેગા થઈ આખું શરીરનું તંત્ર બને છે।
અને આ રીતે આખા જીવસૃષ્ટિનો વિકાસ થયો એમ કહેવાય છે. હવે વનસ્પતિઓની અંદર આપણે જો વાત કરીએ તો શ્રમ વિભાજન લાખોની સંખ્યામાં કોષો રહેલા છે. આપણું શરીરની અંદર તમે એક અંદાજ કરો તો કેટલા કોષો હશે? તો જ્યારે બાળક જન્મે ત્યારે એના શરીરની અંદર લગભગ 2 અબજ કોષો હોય છે. બાળક જન્મે ત્યારે એના શરીરની અંદર આશરે 2 અબજથી પણ વધારે કોષો હોય છે. અને જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે પૂર્ણ વિકસિત માણસ હોય તો એના શરીરની અંદર 51,000 અબજ કોષો રહેલા છે. એટલે મિલિયનના મિલિયનો કોષો જોવા મળે છે. તો આ બધાની વહેંચણી કેવી રીતે કરેલી હોય છે? તો આપણા શરીરની અંદર જે આપણું શરીરની આપણે જો વાત કરીએ તો વિવિધ કોષોનો સમૂહનું બનેલું છે અને ચોક્કસ પ્રકારના કાર્યો થાય છે. માનવમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનથી હલનચલન પામે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહો દ્વારા ઓક્સિજન ગ્રહણ થાય છે. ખોરાક, અંતઃસ્રાવો, નકામા દ્રવ્યોનું તે વહન કરે છે. પ્રાણીઓની અંદર ખોરાક, પાણીનું વહન થાય છે અને બીજા વનસ્પતિને જે વહન કરવાનું હોય છે એ વહન કરવાનું કાર્ય પણ કરતા હોય છે. એટલે બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન જોવા મળે છે. ચોક્કસ પ્રકારના કાર્યો માટે ચોક્કસ જ પેશીઓ કામ કરે છે અને ચોક્કસ પેશીઓની અંદર ચોક્કસ અંગો કોષો આવેલા હોય છે. એટલે શરીરમાં એક નિશ્ચિત કાર્ય કરવા માટે વિશિષ્ટ સમૂહને આપણે પેશી કહીએ છીએ. પ્રાણીઓની અંદર અને વનસ્પતિની અંદર પેશીઓનો જે પ્રકાર આપેલો હોય છે એ જુદા જુદા પ્રકારના જોવા મળે છે. એટલે આપણે અત્યારે પહેલો ભાગ પ્રાણી પેશીની વાત કરીશું અને વનસ્પતિ પેશીની વાત કરીશું. ત્યાર પછીનો જે એક ભાગ આવે છે એ પ્રાણી પેશીનો ભાગ આવે છે. તો પેશીઓની અંદર આપણે જોઈએ તો શરૂઆતની અંદર થોડી ઉપર સુધી માહિતી લઈ લઈએ એટલે ખ્યાલ આવશે કે વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી છે અને સ્થાયી પેશી છે. એમ મુખ્ય 2 પ્રકાર હોય છે. વર્ધન એટલે વધવું. વનસ્પતિની અંદર એની નવી કૂંપળો ફૂટે, એની અંદરનો વિકાસ થાય, મૂળનો વિકાસ થાય. એટલે વર્ધનશીલ પેશીમાં 3 પ્રકાર પાછા સ્થાનની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને અંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી એમ તે જોવા મળે છે. જે પેશીઓ વર્ધનશીલ પામી ગઈ હોય અને ત્યાર પછી એ સ્થાયી અવસ્થામાં આવે એને સ્થાયી પેશી તરીકે ઓળખાય. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી જોવા મળે છે. તો સરળ સ્થાયી પેશીમાં પણ પાછા 3 પ્રકાર પડે છે. મૃદુતક સરળ સ્થાયી પેશી, સ્થૂળ કણોતક સરળ સ્થાયી પેશી અને જડોતક પેશી છે. એ એમના ગુણધર્મોને આધારે એમના નામ આપવામાં આવેલા છે. અને જટિલ સ્થાયી પેશીમાં મુખ્ય 2 છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. એટલે જટિલ એટલે કે ગૂંચવાડા ભરેલી પેશીઓ આવેલી છે. એ વનસ્પતિઓની અંદર અને પ્રાણીઓમાં એ બંનેમાં શું તફાવત છે પેશીઓના, તો એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો બંનેમાં શું સમાનતા છે અને શું તફાવત છે? વનસ્પતિ અને પ્રાણી વચ્ચેનો તફાવત તમે જુઓ તો કયો તફાવત જોવા મળે? તો વનસ્પતિઓ ગતિ કરતી નથી. પ્રાણીઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર હલનચલન કરે છે. અને વનસ્પતિઓ સ્થાયી છે જ્યારે પ્રાણીઓ સ્થાયી નથી. એ વિચરણ કરે છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાય છે. એટલે પ્રાણીઓ ખોરાક માટે, આહાર, પ્રજનન માટે, રહેઠાણ માટે એ વિચરણ કરે છે. તેમની વનસ્પતિઓની અંદર આપણે જોઈએ તો તેમની મોટાભાગની પેશીઓ આધાર અને રચનાકીય મજબૂતાઈ માટે મૃત કોષો હોય છે. એટલે વનસ્પતિની અંદર મૃત કોષો વધારે જોવા મળે છે કેમ કે એને આધાર આપવા માટે લાકડું કહીએ તો એ મૃત કોષોનું બનેલું છે એમ કે તો ચાલે. જ્યારે પ્રાણીઓની અંદર જે કોષો છે એ બધા જ કોષો મોટાભાગે જીવંત હોય છે, હલનચલન કરતા હોય તેવા જોવા મળે. આપણા શરીરના કોઈ એવું અંગ નથી કે નિર્જીવ અવસ્થાની અંદર હોય. તમે એમ લાગો કે નખ લાંબો છે તો નખની અંદર કોઈ જીવ નથી, પણ એને તમે નખ લાંબો હોય ને સાહેબ દીવા આગળ તમે ધરજો તો તમને ખબર પડશે કે નખમાં જીવ છે કે નહીં, એની સંવેદના છે કે નહીં ખબર પડી જાય. પ્રાણીઓની તુલનામાં એ વનસ્પતિ પેશી એટલે વનસ્પતિઓ પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે છે. જ્યારે વનસ્પતિ
ની તુલનામાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે, એટલે એ રીતે આપણે વૃદ્ધિ અને એમનો વિકાસ જોવા મળે છે. ત્યાર પછી વનસ્પતિમાં જે વૃદ્ધિ થાય છે એ જીવન પર્યંત થાય છે. વનસ્પતિ વધે છે તો જ્યાં સુધી વનસ્પતિ જીવતી રહે ત્યાં સુધી એનો વિકાસ વધતો જાય છે. જ્યારે પ્રાણીઓમાં ચોક્કસ સમય થાય એટલે એ વિકાસ અટકી જાય છે, એટલે એ મર્યાદિત સમયની અંદર એની વૃદ્ધિ જોવા મળે છે. અહીંયા જે આપણો મુદ્દો આપેલો છે એ તફાવત સ્વરૂપે હું તમને કહું છું. વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક પ્રદેશો અને ક્ષેત્રો સુધી સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓની અંદર કોષીય વૃદ્ધિ થાય છે અને આખા શરીરના દરેક ભાગ ઉપર એની વૃદ્ધિ જોવા મળે છે. એવું જોવા નથી મળતું કે હાથ જેટલા લાંબા થાય કે પગ જેટલા લાંબા થાય, આખા શરીરના સમપ્રમાણ રીતે એની વૃદ્ધિ જોવા મળે છે. વનસ્પતિઓમાં વર્ધનશીલ અને અવર્ધનશીલ પેશીઓના સ્થાન ચોક્કસ નિશ્ચિત હોય છે, જ્યારે પ્રાણીઓમાં એવા કોઈ વર્ધનશીલ કે અવર્ધનશીલમાં કોઈ નિશ્ચિતતા જોવા મળતી નથી. એટલે શરીર આપણું વધે છે તો બધું સમપ્રમાણ રીતે વધે છે, એટલે એક અંગ વધે ને એક અંગ ના વધે એવું જોવા મળતું નથી. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે એ અનુકૂળતાની આવશ્યકતા રહેતી નથી, જ્યારે પ્રાણીઓમાં પ્રચલન માટે અંતઃ અંગોના વિકાસ હેતુ માટે વિભિન્ન પ્રકારનું પ્રચલન એ અનુકૂલિત કરે છે. એટલે પાયાની જે વસ્તુઓમાં વિકાસ ખૂબ જ જરૂરી છે. એટલે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં શું તફાવત હતો તેની આપણે વૃદ્ધિની વાત કરી. પ્રાણીઓ અને વનસ્પતિમાં શું તફાવત છે એ આપણે જોયું આપણે કે વનસ્પતિ એક જ જગ્યા પર જોવા મળે છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક જાતે બનાવી લે છે, જ્યારે પ્રાણીઓ પોતાની જાતે ખોરાક બનાવતા નથી. એટલે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ એક મુખ્ય તફાવત છે. અને એને પેશીઓ અંગે પણ આના પછીના ભાગની અંદર આપણે પ્રાણી પેશીની અંદર પણ તેના પ્રકાર આવે છે. એ તો પ્રાણી પેશીની અંદર આપણે જો જોઈએ તો પ્રાણી પેશીમાં રક્ષક પ્રાણી પેશીમાં અધિચ્છદ પેશી છે, ત્યાર પછી સંયોજક પેશી છે, ત્યાર પછી કાસ્થિ છે, અસ્થિ છે અને ચેતાપેશી અને સ્નાયુ પેશી. આટલી પેશીઓનો આપણે અભ્યાસ પ્રાણીની અંદર કરવાનો છે. એટલે વનસ્પતિ અને પ્રાણી એ બંનેમાં આ રીતે જોઈશું. હવે સૌથી પહેલો ભાગ આપણે વર્ધનશીલ પેશીથી શરૂઆત કરીએ. તો વર્ધનશીલ પેશી શું છે એની આપણે વાત કરીએ. તો વર્ધનશીલ પેશી સ્થાનની દ્રષ્ટિએ જો એના પ્રકાર જોઈએ તો 3 પ્રકારની વર્ધનશીલ પેશી છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ. તો વર્ધનશીલ પેશી છે શું? વર્ધન એટલે કે વધવું. કોઈ પણ ઝાડની કે કોઈ પણ વનસ્પતિની કુપળો તમે લો તો એ કુપળો નવી ફૂટતી જાય છે, વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે વનસ્પતિમાં ચોક્કસ વિસ્તારોમાં કે પ્રદેશોમાં તેની વૃદ્ધિ થતી હોય છે. એટલે વર્ધનશીલ પેશીની વ્યાખ્યા આપણે એ રીતે આપીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આવી પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે એના 3 ભાગ પાડવામાં આવેલા છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે વનસ્પતિની ટોચવાળા ભાગમાં વનસ્પતિની ટોચ. તો વનસ્પતિની ટોચ એટલે કઈ? કોઈ ડાળી હોય એ ડાળીનો અગ્રભાગ, કોઈ મૂળ હોય તો મૂળનો અગ્રભાગ, એટલે અગ્રસ્થ વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. ટોચવાળા ભાગમાં આનું વર્ગે નવા કોષો બનતા જાય છે. જે નવા કોષો વર્ધનશીલ પેશી જેવા શરૂઆતની અંદર જોવા મળે છે, પરંતુ તે વૃદ્ધિ પામીને પરિપક્વ બને છે અને તેના લક્ષણો ધીમે ધીમે ફેરફાર થાય છે અને તે સ્થાયી પેશીમાં રૂપાંતરિત થાય છે, અન્ય પેશીના ઘટકોમાં એ રૂપાંતરિત થાય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન કઈ જગ્યાઓ પર? તો કે મૂળ ને પ્રકાંડ. પ્રકાંડની ટોચ આગળ અને મૂળની ટોચ આગળ અગ્રસ્થ વર્ધનશીલ પેશી જોવા મળે છે. અને એની આકૃતિ પણ તમને પાન નંબર
69 ઉપર અગ્રસ્ત વર્ધનશીલ પેશીની આકૃતિ આપેલી છે। આ અગ્રસ્ત મૂળની ટોચ અથવા તો પર્ણ કે પ્રકાંડ છે એનો અગ્રસ્ત ભાગ બતાવેલો છે, એટલે તેનું સ્થાનને આધારે અગ્રસ્ત વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે। અને એ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં જોવા મળે છે, એટલે તેની લંબાઈમાં વધારો થાય છે। પ્રકાંડના પાર્શ્વીય પરિઘીય વિસ્તાર તેમજ મૂળની વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે જોવા મળે છે। એટલે કોઈ પણ પ્રકાંડ લો તો કાયમ માટે એને જ્યારે નવા કોષો આવી ગયા હોય એટલે આટલું જ રહે છે એવું નથી હોતું। ધીમે ધીમે એ શું થાય છે, પાર્શ્વીય રીતે એટલે આજુબાજુની રીતે એ થડીનું એનું મોટું થતું જાય, પ્રકાંડ મોટું થતું જાય, એટલે એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે। પાર્શ્વીય એટલે કે એના જે કદમાં વધારો થવો, આ રીતે કદમાં વધારો થાય, આટલું હોય અને પછી એમાંથી એ વધારે જાડું થાય તો એને આપણે કદમાં એનો વધારો થતો જોવા મળે છે, એટલે એને આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ। અને આંતરવિષ્ટ તો એક વનસ્પતિની ગાંઠ હોય એની બીજી ગાંઠ, તો આ ગાંઠની અંદર શેરડીમાં તમે જોશો તો બે ગાંઠ નાની શેરડી હશે તો એના બે ગાંઠની વચ્ચેનું અંતર અને પરિપક્વ ગાંઠ થઈ ગઈ હશે, પરિપક્વ શેરડી થઈ ગઈ હશે તો બે વચ્ચેનું અંતર વધારે થાય છે, એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે। એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીમાં પર્ણોના તલ પ્રદેશ કે ડાળીઓમાં આંતરવિષ્ટ બંને તરફ એ વધતી હોય છે। એટલે વર્ધનશીલ પેશીના સ્થાન અને એના કાર્ય શું છે એ તમારે યાદ રાખવાના। આ પેશીઓ ખૂબ જ સક્રિય હોય છે, તેમાં કોષ રસ વધારે ઘટ્ટ અને પાતળી સેલ્યુલોઝની દિવાલ જોવા મળે છે, એ સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે અને તેમાં રસધાનીઓ હોતી નથી। આ વસ્તુનું ધ્યાન રાખજો કે રસધાની એની અંદર જોવા મળતી નથી। અને કેમ રસધાની નથી? કેમ કે એ પેશીઓનો સતત વિકાસ થતો જોવા મળે એટલે એમાં રસધાનીઓ હોતી નથી। એટલે વર્ધનશીલ પેશીઓમાં ખાસ આ ત્રણ પ્રકારની પેશી એના સ્થાનને આધારે એના કાર્ય પણ નક્કી થાય છે। એટલે અહીંયા તમને પરીક્ષાની અંદર 3 માર્કનો સવાલ પૂછે છે કે વર્ધનશીલ પેશીની ટૂંકમાં સમજ આપો, અને એના વિશે તમને આગળ એક આકૃતિની અંદર પ્રવૃત્તિ આપેલી હતી કે ડુંગળીના જે મૂળ છે એ મૂળ પાણીની અંદર થોડા ડુબાડી રાખવામાં આવે તો એના મૂળિયા લાંબા થતા જાય એ સ્પષ્ટ ખબર પડતી હોય છે। એટલે હવે પછીને જે પેશી આવશે એ સ્થાયી પેશી આવશે। તો સ્થાયી પેશી કેવી રીતે બને છે? તો સ્થાયી પેશી આપણે જોઈએ તો વર્ધનશીલ પેશી પૂરેપૂરી પુખ્ત થઈ જાય ત્યાર પછી એ સ્થાયી બની ગઈ છે। એટલે વર્ધનશીલ પેશીની આગળ એક ટોચ ઉપરના ભાગની અંદર સતત વધ્યા કરે છે, જ્યારે એની લંબાઈમાં વધારો થાય તો એ નીચલા ભાગની અંદર જ્યારે આવશે ત્યારે વર્ધનશીલ પેશીમાં નિર્માણ પામેલા હોય ત્યાર પછીનું જે એને કાર્ય સોંપવામાં આવે એ સરળસ્થાયી પેશીમાં આવે છે। એટલે સરળસ્થાયી પેશી હવે પછીના ભાગની અંદર આપણે એનો અભ્યાસ કરીશું।